વોર્ડ નંબર 4માં આવેલ કમલાનગર તળાવની હાલત અત્યંત દયનીય અને ગંભીર સ્થિતિ. કોંગ્રેસ પ્રવક્તા વિશાલ પટેલ દ્વારા સ્થાનિક કોર્પોરેટરોની કામગીરી ઉપર ઉઠાવ્યા સવાલ. વોર્ડ નંબર 4માં આવેલ કમલાનગર તળાવ, આ તળાવની સ્થિતિ અત્યંત દયનીય અને ગંભીર બની છે. તમે જોઈ શકો છો, આખા તળાવમાં જળકુંભીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. તેના કારણે અત્યંત દુર્ગંધનો સામનો કરવો પડે છે અને જેનો ભોગ અહીંયાના રહીશો અને નાગરિકો ભોગવી રહ્યા છે. ત્યારે વોર્ડ નંબર 4ના તમામ કોર્પોરેટરોને જણાવવા માંગુ છું કે ઉદઘાટનો, પ્રોગ્રામો અને રિબિન કટિંગોમાંથી ઊંચા આવો તો આ જનતાના પ્રશ્નોની નિરાકરણ લાવો. તમને જનતાએ કોર્પોરેટર સત્તા ભોગવવા માટે નહીં, પરંતુ એમના સેવા કરવા માટે બનાવ્યા છે. ત્યારે હું જણાવું છું કે વોર્ડ નંબર 4માં આવેલા તમામ તળાવો અને ગાર્ડનોની સાફ સફાઈ યુદ્ધના ધોરણે થવી જોઈએ. નહીં તો રહીશોને સાથે રાખીને સ્વખર્ચે આ સફાઈ કરવામાં આવશે અને જેનો કચરો અધિકારીઓ અને કોર્પોરેટરોની ઓફિસમાં ઠાલવવામાં આવશે. અને સાથે સાથે એ પણ જણાવવા માંગુ છું કે આ ગાર્ડનો અને તળાવોના જે કોન્ટ્રાક્ટરને આપેલો છે તેને તાત્કાલિક ધોરણે ટર્મિનેટ કરવો જોઈએ. જય હિન્દ.